तो नमस्कार विद्यार्थी मित्रों, आप सौનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ કોમર્સ વિભાગ ધોરણ 11 વિષય આંકડાશાસ્ત્ર ચેપ્ટર નંબર 2 માહિતીનું નિરૂપણ ના ચેપ્ટરમાં સ્વાધ્યાય નંબર 2.2 નો દાખલા નંબર 4 3 ચલ લક્ષણવાળા દાખલાઓ આપણે પહોંચ્યા છીએ। તો ફટાફટ આવી જાઓ બધાય પેજ નંબર 42 ઉપર। પેજ નંબર 42 દાખલા નંબર 4 3 ચલ લક્ષણવાળાનું કોષ્ટક કેવું બને એની આપણે ચર્ચા છેલ્લા લેક્ચરની અંદર કરી લીધી હતી। તમે જોયું તો કેવડું મોટું એ કોષ્ટક બને છે। તો આજે એ કોષ્ટક બનાવવાનું છે, એની અંદર આંકડાઓ પૂરવાના છે। તો વધારે મહેનત થશે, સમજ પણ વધારે જોશે। રકમ વાંચી લઈએ અને 3 ચલ લક્ષણ ગોતી લઈએ। એક ફેક્ટરીમાં કામ કરતી કુલ 1850 સ્ત્રીઓ છે। સ્ત્રી મળી ગઈ, કદાચ પુરુષ હશે। 539 સ્ત્રીઓ મજૂર વિસ્તારમાં રહેતી હતી। મજૂર વિસ્તાર પણ એક પ્રકારનું લક્ષણ છે। મજૂર વિસ્તારમાં રહેતી પરિણીત વૈવાહિક દરજ્જો એક પ્રકારનું લક્ષણ છે। સ્ત્રીઓની નોકરીનો અનુભવ છે। અનુભવ અને બિન અનુભવે એક પ્રકારનું લક્ષણ છે। આ અન્ય વિસ્તારમાં, જ્યારે અન્ય વિસ્તારમાં રહેતી સ્ત્રીઓ માટે આ આંક 87 અને 400 છે। નોકરીનો અનુભવ ન હોય તેવી કુલ 1336 સ્ત્રીઓ છે। ક્યાંય પુરુષોનું નામ આવ્યું નથી હજી સુધી। જો તો આગળ ક્યાંય આવે છે પુરુષોનું નામ? ના, પુરુષોનું નામ આવતું નથી। જો આટલી મેં રકમ વાંચીને એની ઉપરથી 3 પ્રકારની મને માહિતી મળી ગઈ। જો પહેલું ગુણધર્મ વિસ્તાર, સ્ત્રીઓનું રહેઠાણનો વિસ્તાર। એક છે મજૂર વિસ્તાર અને બીજો છે અન્ય વિસ્તાર। પછી મને બીજી વસ્તુ ખબર પડી, વૈવાહિક દરજ્જો। પરિણીત અને અપરિણીત છે। જો તમે ક્યાંક નજર નાખો, તમને ક્યાંક પરિણીત અને અપરિણીત દેખાઈ જશે। દેખાય છે ક્યાંય? તો કે હા દેખાય છે। તો કે પરિણીત અપરિણીત। અને ત્રીજું છે તમારી લાયકાત। એમાં એક પ્રકારની લાયકાત છે અનુભવી અને બીજી છે બિન અનુભવી। જો આ 3 પ્રકારના લક્ષણ આપ્યા, આમાં સ્ત્રી આપી તો આપણને એમ હોય કે પુરુષો હશે, પણ આ દાખલો એવો છે કે એમાં માત્ર ને માત્ર સ્ત્રીઓ છે। એટલે આમાં જો જાતિ એકેય જાતનું લક્ષણ આવ્યું જ નહીં, કારણ કે માત્ર ને માત્ર સ્ત્રીઓ છે, બીજું કોઈ છે જ નહીં। ખ્યાલ આવ્યો? એટલે આ અલગ પ્રકારનો એટલે થાય કે પુરુષો નથી આપ્યા, સ્ત્રીઓ આપી છે, એટલે જાતિ એકે લક્ષણ છે નહીં। પહેલું લક્ષણ શું? તો કે વિસ્તાર, મજૂર વિસ્તાર છે અને એક અન્ય વિસ્તાર છે, એવું ચોપડીની અંદર લખ્યું છે। બીજું છે વૈવાહિક દરજ્જો, પરિણીત અને અપરિણીતની વાત ચોપડીની અંદર કરી છે। અને ત્રીજી વાત કરી છે લાયકાતની, એટલે કે અનુભવી અને બિન અનુભવીની પણ વાત આપણને ચોપડીની અંદર કરી છે। તો આ 3 ચલ લક્ષણના આધારે પહેલાં તો આપણે કોષ્ટક બનાવવાનું થશે, અને કોષ્ટક બની ગયા પછી જે આંકડા છે એની ગોઠવણી કરવાની થશે। તો સૌ પ્રથમ અનુભવ, બિન અનુભવ, કુલ, વળી પાછું અનુભવ, બિન અનુભવ,
કુલ, વળી પાછું અનુભવ, બિન અનુભવ, કુલ. જો આ કેવી રીતના બનાવવું છે. ત્રણ વાર અનુભવ, 3 વાર બિન અનુભવ ને 3 વાર કુલ. પરિણીત, અપરિણીત, કુલ સ્ત્રીઓ, અને છેલ્લે વિસ્તાર, મજૂર ને અન્ય. અને આ છે તમારો વૈવાહિક દરજ્જો. જો આખું કોષ્ટક મેં તૈયાર કર્યું. હવે આમાં તમારે ફેરફાર કરવા હોય તો કરી શકો. શું? તો કે અનુભવી બિન અનુભવીને અહીંયા મૂકવા હોય, પરિણીત અપરિણીતને અહીંયા નીચે લેવા હોય તો તમે કરી શકો. આ મજૂર વિસ્તાર અહીંયા સાઈડમાં આપ્યા છે, એને તમારે ઉપર લેવા હોય, ઉપરના કોઈને તમારે અહીંયા સાઈડમાં મૂકવા હોય તો એ થઈ શકે. બરાબર, તમારા મનની મરજી. બરાબર, એનાથી કાંઈ પ્રોબ્લેમ છે નહીં. ચાલો કુલ. હવે એક પછી એક દરેક બાબત હું તમને જે સમજાવવાનો પ્રયત્ન કરું એની અંદર તમે જરાક ધ્યાન આપજો. જો આમાં નજર હટી ગઈ તો દુર્ઘટના ઘટી જવાની છે. કારણ કે હું દાખલો કેવી રીતના શરૂ કરું અને ક્યાં પૂરો થશે એનું કાંઈ નક્કી નહીં. એટલે સાથે જ રહેજો, જરાય નજર કે મગજ ક્યાંય આડું અવળું થવું જોઈએ નહીં. સાથે જ રહેજો, કારણ કે એકવાર આખો દાખલો પૂરો થઈ જાય ને પછી દાખલો ક્યાંથી શરૂ થયો હતો અને ક્યાં પૂરો થયો હતો એ તમને ખ્યાલ જ નહીં આવે. ખ્યાલ આવે છે? સાથે રહેજો અને સમજવાનો ભરપૂર પ્રયત્ન કરતા રહેજો. રકમ વાંચવી પડશે. રકમની અંદર આપેલી વાક્ય રચનાઓ અને શબ્દોને બહુ ઝીણવટપૂર્વક સમજવા પડશે. ત્યારબાદ જ આપણે આ દાખલો ગણી શકશું. તો આવી જાઓ ચોપડીની અંદર. એક ફેક્ટરીમાં કામ કરતા કુલ 1850 સ્ત્રીઓ. કુલ આનું કુલ અને છેલ્લું કુલ જ્યાં ભેગું થતું હોય ત્યાં 1850 રકમમાં આપી છે આ બાબત. એટલે અહીંયા મીંડું કરવું છું. આગળ, એક ફેક્ટરીમાં કામ કરતી કુલ 1850 સ્ત્રીઓમાંથી 549 સ્ત્રીઓ મજૂર વિસ્તારમાં રહેતી હતી. આ 1850 માંથી 549 કયા વિસ્તારમાં રહે છે? તો જોઈ લો, અહીંયા મજૂર વિસ્તારમાં રહે છે. આ મજૂર વિસ્તાર, અને મજૂર વિસ્તારનું કુલ કેટલું? તો કે 549. આખી વાક્ય રચના એક સાથે આપી છે. શું કહે છે કે 1850 સ્ત્રીઓ હતી, એમાંથી 549 ક્યાં રહેતી હતી? તો કે મજૂર વિસ્તારમાં રહેતી હતી. બરાબર. પછી
મજૂર વિસ્તારમાં રહેતી પરિણીત સ્ત્રીઓમાં, મજૂર વિસ્તાર એટલે આ મજૂર વિસ્તાર, પરિણીત એટલે આ પરિણીત, આટલામાં ક્યાંક આવશે, બરાબર? મજૂર વિસ્તાર અને પરિણીત એટલે આટલામાં ક્યાંક આવશે, આ ક્યાંય નહીં આવે, કારણ કે એ લોકોએ આપણને ચોખ્ખું કીધું છે. જો શું કહે છે, મજૂર વિસ્તારમાં રહેતી પરિણીત સ્ત્રીઓમાં 250 સ્ત્રીઓને નોકરીનો અનુભવ હતો. મજૂર વિસ્તાર, પરિણીત અને અનુભવી ત્રણેય ભેગું થયું. મજૂર વિસ્તાર, પરિણીત અને અનુભવી તો અહીંયા જ આવે, બીજે ક્યાંય એ ચોખ્ખું મળે જ નહીં. જો અહીંયા અપરિણીત છે એટલે અહીંયા તમે મૂકી જ ન શકો. ચોખ્ખું કીધું છે, વિસ્તાર મજૂર હોવી જોઈએ પરિણીત અને પાછી એને અનુભવ હોવો જોઈએ, બરાબર? તો એ પ્રમાણે તમારે કોષ્ટક પૂરવું પડે. પરિણીત સ્ત્રીઓમાં 250 સ્ત્રીઓને નોકરીનો અનુભવ હતો અને 93 સ્ત્રીઓ બિન અનુભવી હતી. આમાં ને આમાં વાક્ય રચના આગળ વધારતા એમ કહે છે કે 93 સ્ત્રીઓ બિન અનુભવી હતી. વાત કોની કરે છે? તો કે વિસ્તાર મજૂર, વૈવાહિક દરજ્જો પરિણીત અને પાછી અનુભવી કેટલી? તો કે 250. બિન અનુભવી કેટલી? તો કે 93. ઓકે, આ રકમમાં બાબત આપી છે એટલે કોષ્ટક, સોરી અહીંયા મીંડું કરું છું. આગળ વધો. જ્યારે અન્ય વિસ્તારમાં, જ્યારે અન્ય વિસ્તારમાં એટલે હવે અહીંયા ક્યાંક આવવું જોઈએ, આ આખામાં ક્યાંક આવશે. હવે ક્યાં આવશે આગળ રકમ વાંચવી પડશે. અન્ય વિસ્તારમાં રહેતી સ્ત્રીઓ માટે આ આંક, અન્ય વિસ્તારમાં રહેતી સ્ત્રીઓ માટે કયો આંક? તો કે હમણાં જે હતો ને એનો એ જ આંક પણ અન્ય વિસ્તાર માટેનો. એ લોકોએ જો ચોખ્ખું લખ્યું છે કે અન્ય વિસ્તાર માટેનો આ આંક. આ એટલે કોણ? તો કે આ એટલે હમણાં આપણે જે લખ્યો ને એ જ આંક, પણ કયા વિસ્તાર માટેનો? તો કે અન્ય વિસ્તાર માટેનો. કેટલો છે? 87 અને 400. 87 અને 400 રકમમાં આપ્યું છે. જો હવે આખી બાબત જુઓ, શું કીધું છે? તો કે સૌ પ્રથમથી શરૂ કરીએ, હાવ પહેલેથી. તો કે મજૂર વિસ્તારમાં રહેતી પરિણીત સ્ત્રીઓને, મજૂર વિસ્તારમાં રહેતી પરિણીત અને અનુભવ ધરાવતી હોય એવી 250 સ્ત્રીઓ હતી અને બિન અનુભવી હોય એવી 93 સ્ત્રીઓ હતી. પાછું એમાં ને એમાં એડ કરે છે કે આનો આ આંક અન્ય વિસ્તારમાં 87 અને 400 છે. ખ્યાલ આવ્યો આખું? તો આખું તમારે વાક્ય વાક્ય, શબ્દે શબ્દ પકડીને આગળ વધવું પડે. આગળ ચાલો. નોકરીનો અનુભવ ન હોય તેવી કુલ 1336 સ્ત્રીઓ છે. કુલ શબ્દનો પ્રયોગ કર્યો, કુલ શબ્દનો પ્રયોગ કર્યો એટલે અહીંયા આવી જાઓ. ન પરિણીત, ન અપરિણીત, કોની વાત કરે છે? કુલ સ્ત્રીઓની વાત કરે છે. એટલે કુલ તો અહીંયા જ હોય. કેટલા? તો કે નોકરીનો અનુભવ ન હોય તેવી કુલ 1336. અનુભવ ન હોય, બિન અનુભવી કેટલી? કુલ 1336. ઓકે, આ રકમમાં આપ્યું છે તો અહીંયા મીંડું. આગળ, જેમાંથી 136 મજૂર વિસ્તારમાં રહેતી હતી. આ 1336 માંથી 136 મજૂર વિસ્તારમાં રહે છે. વેરી ગુડ. ઓકે, થઈ ગયું. કુલ સ્ત્રીઓમાંથી 1020 સ્ત્રીઓ અપરિણીત છે. અપરિણીતની વાત છે એટલે જો કુલમાંય ન આવે, પરિણીતમાંય ન આવે. ક્યાં આવશે? તો કે આટલામાં ક્યાંક આવવું જોઈએ. કુલ સ્ત્રીઓ કીધી છે. કુલ સ્ત્રીઓમાંથી 1020 સ્ત્રીઓ અપરિણીત છે. અપરિણીતનું કુલ તો કે આર્યુ, અપરિણીતનું કુલ 1020. બરાબર. હજી એમાં પાછો શબ્દ વાક્ય આગળ આવે છે. તેમાંથી નોકરીના અનુભવવાળી
સ્ત્રીઓની સંખ્યા તેમાંથી નોકરીના અનુભવવાળી સ્ત્રીઓની સંખ્યા મજૂર વિસ્તાર અને અન્ય વિસ્તારમાં અનુક્રમે 163 અને 14 છે. આખો રકમની વાક્ય રચના વાંચો. પેલા તો અહીંયા 1020 પહોંચ્યા હતા. એ લોકોએ અપરિણિતની વાત કરી, એટલે અપરિણિતની વાત કરી હોય તો આટલામાં જ ક્યાંક આવવું જોઈએ. આમાં ન આવે, આમાં ન આવે. અપરિણિત છે એટલે આટલામાં ક્યાંક આવે. તો એનું આપણને કુલ આપ્યું હતું કેટલું? તો કે 1020. આગળ તેમાંથી એટલે કે આ 1020 માંથી નોકરીનો અનુભવ વાળી, તો અહીંયા જો આવે નોકરીનો અનુભવ વાળી સ્ત્રીઓની સંખ્યા મજૂર વિસ્તારમાં રહેતી અને અન્ય વિસ્તારમાં રહેતી અનુક્રમે 163 અને 14 છે. મજૂર વિસ્તારમાં રહેતી અને અન્ય વિસ્તારમાં રહેતી, અને પછી એને અનુભવ હોવો જોઈએ. જો એ લોકોએ કીધું છે અનુભવી જ છે, બિન અનુભવી નથી. જો ચોખ્ખા શબ્દનો પ્રયોગ કર્યો છે કે તેમાંથી અનુભવવાળી. જો આ અનુભવવાળી, આમાંથી અનુભવવાળી મજૂર વિસ્તારમાં 163 રહે છે અને અન્ય વિસ્તારમાં 14 રહે છે. આટલી માહિતી આપણને રકમમાં આપી છે. આ માહિતી પરથી યોગ્ય કોષ્ટક બનાવવાનું કીધું છે. તો જોઈ લો, આટલું આપણને રકમમાં આપ્યું છે. આ બધું ગોઠવવું ને એ એક કળા છો, પ્રેક્ટિસ માગી લઈએ. એમને એમ તમે પહેલા દાખલામાં તમે આ બધું ગોતવા જાશો તો તમને આવડે. આનો આ દાખલો તમારે 2, 3, 4, 5 વખત ગણવો પડે ત્યારે આવડશે. ચાલો, આટલી માહિતી રકમમાં છે. ખૂટતી માહિતી આપણે આપણી સામાન્ય બુદ્ધિ એટલે કે સરવાળા બાદબાકી કરીને મેળવવાની છે. ઓકે, ડન. આવી જાઓ મારી સાથે બધાય. જો આ છેલ્લા લેક્ચરમાં મેં કીધું હતું, આ ત્રણેય જે કોષ્ટક હોય એને એક અલગ કોષ્ટક સમજવાનું, આ જે કોષ્ટક હોય એને એક અલગ કોષ્ટક સમજવાનું, આ જે કોષ્ટક હોય એને અલગ કોષ્ટક સમજવાનું. ઓકે, તો શું થાય? આ બેનો સરવાળો અહીંયા આવે કે નહીં? તો કે યસ આવે. તો 250 પ્લસ 93 તો કેટલા થાય? 243. 343 તો લખી નાખ્યા. પછી તો કે આ બેનો સરવાળો અહીંયા થાય કે નહીં? તો કે હા 487. તો આ 487 આ લખી નાખ્યા. પછી શું થાય? આ બેનો સરવાળો અહીંયા આવે કે નહીં? યસ આવે. તો 250 પ્લસ 87 તો 337. પછી આ બેનો સરવાળો અહીંયા આવે કે નહીં? તો કે હા આવે 493. પછી આ બેનો સરવાળો અહીંયા આવે કે નહીં? તો કે હા આવે. તો 343 પ્લસ 487 તો 830. જો તો આ આખું આપણું પરિણિતનું આખું તંત્ર તૈયાર થઈ ગયું છે. બરાબર. હવે તો કે આ બેનો સરવાળો અહીંયા આવે કે નહીં? તો કે હા આવે જ ને. હું કામ ન આવે? 163 પ્લસ 14 તો 177. બરાબર ને? હવે જોવો તો જોજો. હવે જોજો આ અનુભવી, તો આ અનુભવી નો સરવાળો કુલ અનુભવીમાં ન આવે? આવે જ. આની પહેલા મેં તમને કીધું તો ખબર, પુરુષનો સંબંધ કુલ પુરુષ સાથે. એવી જ રીતના અનુભવીનો સંબંધ કુલ અનુભવી સાથે તો આવે. લખો 337 પ્લસ 177 514. તો આ 514 પાછો તમે આ બેનો સરવાળો કરો ને તો અહીંયા થઈ જ જતો હશે. જોજો આનો અહીંયા સરવાળો થઈ જ જતો હશે. ઓકે, ડન. હવે તો કે જો હજી એક આપણી પાસે કામ કરવા જેવું છે. આ કુલમાંથી આ બાદ કરો તમને આ વચ્ચેનું મળી જાય કે ન મળી જાય? આમાંથી આ બાદ કરો તો તમને આ વચ્ચેનું મળી જાય કે ન મળી જાય? તો કે મળી જ જાય ને સાહેબ 100%.
1850 માઇનસ 549 તો 1301 એવી જ રીતના આમાંથી આને બાદ કરો તો તમને આ મળી જાય કે નહીં? તો કે મળી જ જાય ને, 100% મળી જાય. 1336 માઇનસ 136 તો 1200 થઈ ગયું. હજી ઘણું બધું બાકી છે, હજી ઘણું બધું બાકી. જો હજી થોડીક દિમાગ હલાવો. આ એક આપણું અલગ અપરિણિતનું બોક્સ છે, તો આમાંથી આને લેસ કરો તો આ મળી જાય કે ન મળી જાય? જેમ આ બેનો સરવાળો અહીંયા થઈ જતો હોય એવી જ રીતના આમાંથી આ બાદ કરો તો આ મળી જાય કે ન મળી જાય? તો કે ચોક્કસ મળી જાય. આ એક અપરિણિતનું એક સેપરેટ બોક્સ છે એમ સમજી લો તો ચાલે ને? ચાલે. 1020 માઇનસ 177 તો અહીંયા કેટલા આવશે ખબર? 843. હવે જો તો કોમન સેન્સનો ઉપયોગ કરીને તમે કંઈ ગણી શકો એમ છો? ગણી તો હકી એમ છીએ. જોજો હવે, જોજો હવે જે વધ્યું છે ને બાકીના 6, આ જે બાકીના જે 6 વધ્યા છે ને એમાં જો હું કેવી રીતના ગણતરી મૂકું છું જરાક તમે જુઓ. આ બિન અનુભવી, આ બિન અનુભવી અને અહીંયા બિન અનુભવી છે, બરાબર? જેવી રીતના આ બિન અનુભવીનો સરવાળો અહીંયા જાય ને તો તમે એક કામ ન કરી શકો. આ બિન અનુભવીમાંથી આ બિન અનુભવી તમે બાદ કરો તો તમને આ વચ્ચેના બિન અનુભવી મળી જાય. તો કે 100% મળી જાય સાહેબ. 136 માંથી આ બિન અનુભવી બાદ કરો 93, કેટલા વધે? 43. તો લખી નાખો આ 43. એવી જ રીતના નીચે આ બિન અનુભવી માંથી તમે આ બિન અનુભવી બાદ કરો. આ બિન અનુભવીમાંથી તમે આ બિન અનુભવી બાદ કરો તો તમને આ વચ્ચેના બિન અનુભવી મળી જ જાય. તો 1200 માઇનસ 400 હોય રે 800, તો આ 800. હવે શું થાય? તો કે આ બેનો સરવાળો અહીંયા આવે, આ બેનો સરવાળો અહીંયા આવે. હા કરો ને. તો 163 પ્લસ 43 206, પછી 814, 800 પ્લસ 14 એટલે 814. 2 બાકી રહ્યા. કેટલા બાકી રહ્યા? 2. તો બહુ સાદું સિમ્પલ છે. આમાં આ કુલમાંથી આ બિન અનુભવી બાદ કરો ને તો તમને આ અનુભવી મળી જ જાય, બરાબર? એમ કરવું હોય તો વાંધો નહીં. તમારે બીજું કરવું હોય ને તો થાય. શું ખબર? આ અનુભવીનો સરવાળો તમે અહીંયા મૂકી દો ને તોય ચાલે. 2 રીત. કઈ? તો કે આ કુલમાંથી આ બિન અનુભવી બાદ કરો ને તો તમને આ અનુભવી મળી જાય, પહેલી રીત. બીજી રીત, આ અનુભવી અને આ અનુભવીનો તમે સરવાળો કરો અને અહીંયા મૂકો તોય તમને જવાબ મળી જાય. તો અનુભવીનો સરવાળો કરું છું 250 પ્લસ 163 413. એક કામ કરો, આમાંથી આ બાદ કરો 413 થઈ જવા જોઈએ. તો 549 માઇનસ 136 થઈ ગયા. થઈ ગયા. સાચા જો આપણે. વળી પાછું આ અનુભવીનો સરવાળો અહીંયા અનુભવીમાં આવવો જોઈએ. તો 87 પ્લસ 14 તો 101. વળી પાછો આમાંથી આ બાદ કરો તો 101 થઈ જવા જોઈએ. અને જોવો થઈ જ જાય છે. અને જોઈ લ્યો આખો દાખલો. ડન ચોખ્ઠું મળી ગયું. જ્યાં મેં ઉપર મીંડા કર્યા છે એ ચોપડીમાં આપણને રકમમાં આપેલો ભાગ છે, અને જ્યાં મેં મીંડા કર્યા નથી એ આપણે આપણી સામાન્ય બુદ્ધિનો ઉપયોગ કરીને આપણે એનો જવાબ મેળવવો છે, પ્લસ માઇનસ કરીને. બસ બીજું કાંઈ નહીં. તો જોઈ લ્યો આખો દાખલો.
ચાલો, તમે જોઈ લીધો હશે દાખલો, અને આ દાખલો જોઈને તો તમને ન જ આવડે, અને દાખલો તમારે 2-3 વાર તમારી જાતે ગણવો પડે. આવા પ્રકારના દાખલાઓ તમારે જાતે ગણવા પડે, અને એક કોમન સેન્સ તમારી અંદર હોવી જોઈએ, એટલે કે સરવાળા અને બાદબાકી ક્યાં કરવા એ તમને આઈડિયા હોવો જોઈએ, તો તમારે આ પ્રકારના દાખલાઓ સહેલાઈથી થઈ શકે. ઓકે, ચાલો નેક્સ્ટ. હજી આવા 3-4 દાખલા છે, એટલે તમે સમજી જશો ધીમે ધીમે. દાખલા નંબર 5. દાખલા નંબર 5 જો. સૌ પ્રથમ રકમ વાંચીને, સૌથી પહેલા રકમ વાંચીને કેટલા લક્ષણ અને કયા લક્ષણ, એટલે કે કેટલા ગુણધર્મો અને કયા ગુણધર્મો આપ્યા છે, જો આપણને ખબર પડી જવી જોઈએ. એક ખાનગી કંપનીમાં વર્ષ 2011ના વર્ષમાં 1250 કેળવાયેલા અને 400 બિન કેળવાયેલા કારીગરો છે. કેળવાયેલાના બિન કેળવાયેલા લાયકાત કહેવાય. સ્ત્રી કારીગરો, સ્ત્રી છે, કદાચ પુરુષો હોય, કદાચ નોય હોય, એમાંથી 140 કેળવાયેલી હતી. વર્ષ 2012માં કેળવાયેલા કારીગરોની સંખ્યા 1475 થઈ, તેમાં 1300 પુરુષો હતા. ઓકે, સરસ. પુરુષો અને સ્ત્રી બેય છે. સૌ પ્રથમ જાતિ તો છે જ આપણી પાસે, કઈ? તો કે પુરુષ અને સ્ત્રી. કેળવાયેલા અને બિન કેળવાયેલા અને લાયકાતે છે. કેળવાયેલા અને બિન કેળવાયેલા. ડન. આગળ આપણને વર્ષો આપ્યા. જો અત્યાર સુધીના કોઈ પણ દાખલાની અંદર વર્ષો આપ્યા નહોતા, એની સિવાય બીજું કંઈ આપણી પાસે ચલ લક્ષણ છે પણ નહીં. તો વર્ષો કેટલા આપ્યા છે? 2011, 12, 13 ને 14. 11, 12, 13 અને 14 તો વર્ષ. 2011, 12, 13 અને 14. તો આ માહિતીના આધારે 3 ચલ લક્ષણોના આધારે આપણે કોષ્ટક બનાવી અને દાખલો ગણવાનો છે. બીજું એક વસ્તુ, વર્ષવાળા દાખલા આપ્યા હોય ને એ ગણવા બહુ સારા. 3 ચલ લક્ષણની અંદર જો વર્ષોવાળા દાખલા આપ્યા હોય ને કે જેમાં એક ચલ લક્ષણ વર્ષ હોય, તો કમ્પેરેટિવલી તમારું કામ થોડુંક સહેલું થઈ જાય. કેવી રીતના એ તમે હમણાં દાખલામાં જોશો. તો પહેલાં પુરુષ સ્ત્રીને હું હંમેશા અહીંયા ઉપર જ ગોઠવવાનો પ્રયત્ન કરું. તો પુરુષ, સ્ત્રી, કુલ, પુરુષ, સ્ત્રી, કુલ, પુરુષ, સ્ત્રી, કુલ. ડન. પછી કેળવાયેલ,
બિન કેળવાયેલ, અને છેલ્લે કુલ કર્મચારી કે ઉમેદવાર કે જે કાંઈ હોય એ. વર્ષ 2011. ભાઈ વર્ષવાળા દાખલાની અંદર છે ને વર્ષ તો સાઈડમાં જ રાખવા, એને કોઈ દી ઉપર મૂકવાનો પ્રયત્ન કરશો તો નહીં થાય. 13 ને 14. લાયકાત, જાતિ ને વર્ષ. ઓકે, જો કોષ્ટક બનાવવા 5 મિનિટ વી જાય. એમાં પરીક્ષામાં ધ્યાન રાખવાનું, આવા 3 ગુણધર્મોવાળા દાખલા આવ્યા હોય કોષ્ટકમાં જ 2-3 મિનિટ વી જાય. બીજું કે મેં અહીંયા કુલ નથી લખ્યું, દરેક દાખલામાં હું અહીંયા કુલ લખું છું. સામે તો કુલ છે જ, અહીંયા હું કુલ લખું છું, પણ વર્ષવાળા દાખલાઓ આપ્યા હોય ને એમાં અહીંયા કુલની કોઈ અગત્યતા રહેતી નથી. તમે લખો તોય ઠીક ને ન લખો તોય ઠીક. હજી સાંભળી લેજો, વર્ષવાળા દાખલાની અંદર અહીંયા કુલ લખવાની અગત્યતા રહેતી નથી. તમારે લખવું હોય તો તમારી ઈચ્છા, ન લખો તો ચાલશે. પણ કેવા દાખલાની અંદર? વર્ષો આપેલા હોય એવા દાખલાઓની અંદર જ, બાકી તો જરૂર પડે. ચાલ, વર્ષવાળા દાખલાની અંદર 3 ગુણધર્મવાળા દાખલા હોય તો ગણવાની થોડીક સહેલાઈ સરળતા રહે. કેવી રીતના એ તમે જોજો. એક ખાનગી કંપનીમાં વર્ષ 2011 ની વાત કરે છે એટલે આટલામાં જ ક્યાંક આવશે, નીચે તો ક્યાંય આવશે નહીં આંકડા. ઓકે, વર્ષ 2011 ના વર્ષમાં 1250 કેળવાયેલા અને 400 બિન કેળવાયેલા કારીગરો હતા. વર્ષ 2011 ની અંદર 1250 કેળવાયેલા અને 400 બિન કેળવાયેલા કારીગરો હતા. 2011 ની અંદર કેળવાયેલા અને બિન કેળવાયેલા, બરાબર. તો કેળવાયેલા કેટલા હતા? 1250. તો આ 1250 કેળવાયેલા. બિન કેળવાયેલા કેટલા છે? 400. તો આ 400 બિન કેળવાયેલા, અને આ રકમમાં આપ્યું છે એટલે અહીંયા હું મીંડા કરું છું. આગે બળો. 1250 કેળવાયેલા અને 400 બિન કેળવાયેલા હતા. 220 સ્ત્રી કારીગરો હતી, જેમાંથી કેટલી કારીગરો હતી? તો કે 220
સ્ત્રી કારીગરો 220 સ્ત્રી કારીગરો હતી, તેમાંથી 140 બિન કેળવાયેલી હતી. કુલ કેટલી સ્ત્રી કારીગર હતી? તો કે કુલ સ્ત્રી કારીગર છે ને 220 હતી. આ સ્ત્રીઓમાંથી 140 છે ને 140 એ બિન કેળવાયેલી સ્ત્રી હતી. કુલ કેટલી? તો કે 220 સ્ત્રી હતી, એમાંથી કેટલી? તો કે 140 બિન કેળવાયેલી સ્ત્રીઓ કેટલી? તો કે 140. આટલી માહિતી આપણને વર્ષ 2011 માટે આપી છે. બસ આટલી જ માહિતી આપી છે. હવે તો જે કાંઈ માહિતી આપી છે એ વર્ષ 2012 માટેની હશે. બરાબર? તે કામ કરો, વર્ષવાળા દાખલાની અંદર બરાબર પહેલાં 2011ની માહિતી આપી હતી, તો પહેલાં કામ કરો, આ 2011નું આ બધું પૂરું કરી નાખો, પછી આગળ વધશું. તો જો તમે જાણો જ છો, આ કુલનો સરવાળો આ કુલમાં થાય. હજી એકવાર આ કુલનો સરવાળો આ કુલમાં થાય, તો કરી નાખો. 1250 પ્લસ 400 1650. પછી તો કે આ કુલમાંથી સ્ત્રી બાદ કરો તો તમને પુરુષ મળી જાય. આ કુલમાંથી તમે સ્ત્રી બાદ કરો તો તમને પુરુષ મળી જાય. તો કરી નાખો. 1430. પછી તો કે અહીંયા બિન કેળવાયેલીની અંદર આ કુલમાંથી આ સ્ત્રી બાદ કરો તો તમને આ પુરુષ મળી જાય. તો કરી નાખો. આ કુલમાંથી તમે આ સ્ત્રી બાદ કરો તો તમને આ પુરુષો મળી જાય. કેમાં? તો કે આ બિન કેળવાયેલાની અંદર. તો 400 માઇનસ 140 તો 260. બરાબર? હવે આ બે બાકી રહ્યા. તો તમે શું કરી શકો? તો કે આ સ્ત્રીમાંથી આ સ્ત્રી બાદ કરો ને તો તમને આ સ્ત્રી મળી જાય. કારણ કે સ્ત્રી વચ્ચેનો સંબંધ છે. તો આ સ્ત્રીમાંથી આ સ્ત્રી તમે બાદ કરો તો તમને આ સ્ત્રી મળી જાય. તો જો 220 માઇનસ 140 તો 80 સ્ત્રી. એવી જ રીતના પુરુષો, આ પુરુષોમાંથી આ પુરુષો તમે બાદ કરો તો તમને આ પુરુષો મળી જાય. તો જો 1430 માઇનસ 260 તો તમને 1170 મળે. વળી પાછો આ બેનો સરવાળો કરો તો આ થઈ જ જવો જોઈએ, અને થઈ જ જતો હોય જો બધું સાચું હોય તો. જો થઈ જ જાય છે તો જો તમારું 2011નું કામકાજ પૂરું થઈ ગયું. કેટલી સરળતા રહી! 2011નું કામ પૂરું થઈ ગયું. હવે જે કાંઈ માહિતી આપી છે 2012ની આપી છે. તો ચાલો 2012 માટેની માહિતી જોઈએ આપણે. વર્ષ 2012માં કેળવાયેલા કારીગરોની સંખ્યા 1475 થઈ. કેળવાયેલા આ રહ્યા કેટલા થયા? 1475. વેરી ગુડ. કેળવાયેલા કારીગરો પુરુષ સ્ત્રી બધા આવી ગયા. કેટલા? તો કે 1475 થઈ. વેરી ગુડ. કેળવાયેલા કારીગરોની સંખ્યા 1475 થઈ, જેમાં 1300 તો પુરુષો હતા. કુલ કેળવાયેલા કેટલા? તો કે 1475. એમાંથી વળી પાછા 1300 તો પુરુષો છે. આગળ 250 બિન કેળવાયેલા કારીગરોમાંથી 250 બિન કેળવાયેલા 2012ની વાત હાલે છે એટલે આટલામાં જ ક્યાંક આવશે, નીચે કાંઈ આવે નહીં. 2012ની વાત હાલે છે એટલે આ પટ્ટામાં જ આવશે, જે આવશે નીચે કે ઉપર ક્યાંય કાંઈ આવે નહીં. શું કહે કે 250 બિન કેળવાયેલા કારીગરોમાંથી 250 બિન કેળવાયેલા કારીગરોમાંથી 250 બિન કેળવાયેલા કારીગરોમાંથી 200 પુરુષો છે. આર્ય આમાંથી 200 પુરુષો છે. ઓકે, આગળ વધો. પૂરું થઈ ગયું. બસ આટલું જ આપ્યું 2013 માટે. કાંઈ વાંધો નહીં, આપણે બાકીનું પૂરું કરી દઉં. સામાન્ય જ્ઞાન, આમાંથી આ બાદ કરો તો તમને આ મળે. એવી જ રીતના આમાંથી આ બાદ કરો એટલે તમને આ મળે. તો કરી નાખો.
14 75 માઇનસ 1300 175. આમાંથી આ બાદ કરો તો 50. હવે ઓલા 3 બાકી છે ને તો શું થાય? પુરુષનો સરવાળો પુરુષમાં તો કરો 1300 200 1500. પછી તો કે સ્ત્રીનો સરવાળો સ્ત્રીમાં તો 225. અને પછી પુરુષ અને સ્ત્રીનો સરવાળો કરો તો કુલમાં તો 1500 પ્લસ 225 1700 તો વર્ષ 2012 માટેનું કામકાજ પૂરું થઈ ગયું. વર્ષવાળા દાખલા હોય ને તમને અને જો 3 લક્ષણ આપ્યા હોય ને તો બહુ સારું. ચાલો હવે 2013ની માહિતી આપી છે. 2013ની માહિતી આપી એટલે આ લીટામાં જ આવશે, નીચે કે ઉપર ક્યાંય આવે નહીં. ચાલો 2013 વર્ષ 2013ના વર્ષમાં 1700 કેળવાયેલા તો આ 1700 કેળવાયેલા અને 50 બિન કેળવાયેલા કારીગરો હતા. કુલ કારીગરોમાંથી 250 સ્ત્રીઓ હતી. કુલ કારીગરોમાંથી 250 સ્ત્રીઓ હતી. તેમાંથી 140 કેળવાયેલી સ્ત્રી છે. 250 કુલ સ્ત્રી છે. ચોખ્ખા શબ્દનો પ્રયોગ કર્યો છે. કુલ 250 સ્ત્રી. આ 250 કુલ સ્ત્રી, આમાંથી 140 છે ને 140 સ્ત્રીઓ એ કેળવાયેલી છે. કેળવાયેલી સ્ત્રી કેટલી? 240. કુલ સ્ત્રીઓ કેટલી? તો કે 250. એમાંથી 240 કેળવાયેલી સ્ત્રીઓ છે. ઓકે, બસ પૂરું. 2013ની માહિતી પૂરી. તો શું કરશું? આમાંથી આ બાદ કરો, તમને આ મળી જાય 1700 માઇનસ 240 1460. ઓકે, આનું કામ પૂરું થઈ ગયું. હવે શું કરશો? સ્ત્રી છે આપણી પાસે. જો આ સ્ત્રીમાંથી આ સ્ત્રીને બાદ કરીએ એટલે કે કુલ સ્ત્રીમાંથી આ સ્ત્રીને બાદ કરીએ તો તમને જે મળે આ સ્ત્રી જ હોય. આપણે જાણીએ છીએ એ પ્રમાણે આ સ્ત્રીમાંથી આ સ્ત્રી બાદ કરો એટલે વચ્ચેની તમને બિન કેળવાયેલી સ્ત્રીઓ મળી જાય. તો 250 માઇનસ 240 તો અહીંયા 10 વધે. પછી તો કે આમાંથી આ બાદ કરો તમને આ મળી જાય તો 50 માઇનસ 10 40. હવે કેટલું બાકી રહ્યું? તો કે પુરુષો બાકી રહ્યા. તો પુરુષોનો સરવાળો પુરુષોમાં તો 1460 40 1500 ને પછી આ બેનો સરવાળો અહીંયા તો કેટલો થાય? 1750. તો 2013ની કાર્યવાહી પણ પૂરી થઈ ગયેલ છે. હા, જોઈ લો તમે અત્યાર સુધીનો દાખલો, કારણ કે 2014નું કામકાજ હું તમને કરવા આપીશ. થોડીક હિન્ટ આપી દઉં, બાકીનું હવે 2014 માટેનું તમે કરજો. રકમ વાંચો. 2014માં કુલ 2000 કારીગરો હતા. 2014માં કેટલા કારીગરો હતા? તો કે ભાઈ 2000 કારીગરો છે. એમાં બધા આવી જાય, પુરુષે આવી જાય, સ્ત્રી આવી જાય, કેળવાયેલા આવી જાય, બિન કેળવાયેલા આવી જાય, બધા. ડન. આગળ શું કહે છે? જેમાંથી 2% બિન કેળવાયેલા છે. કુલ કારીગરો કેટલા? 2000. એના 2% 40 બિન કેળવાયેલા છે. આ 2000 માંથી 2% એટલે કેટલા? તો કે 40 બિન કેળવાયેલા. કેવી રીતના આવ્યા? તો કે 2000
ગુણ્યા 2% કરો એટલે તમને જો 40 મળી જાય. બરાબર. આગળ વાંચો. 2% બિન કેળવાયેલા. કુલ કારીગરોમાં 300 સ્ત્રીઓ, કુલ કારીગરોમાં 300 સ્ત્રીઓ, જેમાં 10 બિન કેળવાયેલી સ્ત્રી 10, બાકીની કેળવાયેલી હશે. ઓકે. આ માહિતી ઉપરથી યોગ્ય કોષ્ટક તૈયાર કરો. બસ જો આટલી 4 માહિતી આપીશ. આ 4 માહિતીના આધારે તમારે યોગ્ય કોષ્ટક તૈયાર કરવાનું છે. તો આ 2014ની કામગીરી તમને સોંપું છું એક હિન્ટ આપીને. પછી આમાંથી આ બાદ કરશો તમને આ મળી જાય, આમાંથી આ બાદ કરશો તમને આ મળી જાય. એટલે તમારા 6 એ 6 ક્લિયર થઈ જાય. પછી કુલમાંથી કુલ બાદ કરશો એટલે અહીંનું કુલ મળશે. સ્ત્રીમાંથી સ્ત્રી બાદ કરશો એટલે અહીંની સ્ત્રી મળશે. પુરુષમાંથી પુરુષ બાદ કરશો એટલે તમને અહીંના પુરુષ મળશે. હિન્ટ આપી દીધી છે. તો બસ આજના આ લેક્ચરની અંદર આટલું જ. આખો દાખલો તમે જોઈ લ્યો એટલે આપણે આજના લેક્ચરને પૂર્ણ વિરામ આપીએ. પોઝ કરી નાખજો. ઓકે. તો આજના આ લેક્ચરની અંદર આટલું જ રાખીએ. આના પછીના લેક્ચરની અંદર આવા જ દાખલાઓ હજી આપણને મુખ્ય સ્વાધ્યાય 2માં આપ્યા છે. તો એ પૂર્ણ કરી અને પછી આપણે ચેપ્ટરને વિદાય આપીએ. તો આજના આ લેક્ચરની અંદર આટલું જ રાખીએ. આના પછીના લેક્ચરની અંદર આવા જ દાખલાઓ સાથે મળશું અને પ્રેક્ટિસ કરતા રહેજો, જાતે દાખલા ગણતા રહેજો. ત્યાં સુધી આભાર.